જય દ્વારિકાધીશ બધા મિત્રોને, જય માં ખોડિયાર. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો. આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 10. અને આજે તો આપણે ઉઠીને વહેલા મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અને આજે ખોડિયાર જયંતિ છે, તો બધા ખોડલ છોરુને ખોડિયારમાંની જયંતિની હાર્દિક શુભકામનાઓ. માં ખોડિયાર અમારું જેટલું બરાબર કરે એટલું તમારું પણ બરાબર કરે. તો ચલો આપણે પહેલે તો ખોડિયારમાંની પૂજા કરી લઈએ મસ્ત મજાની. તો પહેલે તો આપણે ખોડિયારમાંના ચરણોમાં નમી આવીએ, દર્શન કરી આવીએ મસ્ત મજાના. અને પછી આપણે આજે એક ભાઈના આપણા કાકાના દીકરાના લગ્ન આવવાના છે, તો પછી ત્યાં જઈ આવીએ અને પહેલે મસ્ત મજાના દર્શન કરી લઈએ, માતાજીના ચરણોમાં પ્રણામ કરી લઈએ. તો ચલો તમે જોડાયા રહેજો. જય માં ખોડિયાર, માં ભગવતી ભેડિયાવાળી ભેડી રહેજે. તો આપણે મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા છે. માતાજી બધાનું ભલું કરે. તો ચલો હવે લેટ થાય છે, કેમ કે કાકાના દીકરાના લગ્ન આવ્યા છે આજે. આપણે ત્યાં જતા આવી થોડુંક લેટ થાય છે. તમને ખ્યાલ હોય તો આગળનો વ્લોગ હતો આપણો દિવાળી ટાઈમનો, સુરાપુરા દાદા જતા હતા ને ભાઈની વાંઢા. આજે એમનું ફાઇનલ થઈ ગયું છે, તો ત્યાં જતા આવીએ. એ ક્લિપ નાખીશું, તમે જોઈ લેજો આખી. ચલો મળીએ ત્યાં જઈને. મતલબ કે અમે બે જતા હતા ત્યારે સુરાપુરા દાદા, ત્યારે એક ક્લિપ હતી. ભાઈ એમ કહેતા હતા કે મારી સગાઈ હવે લાભ પાંચમના દિવસે થઈ. તો એ ભાઈ એટલા કિસ્મતવાળા કે એમને મહિનામાં સગાઈ થઈ ગઈ દિવસ પછી, અને આજે એ ભાઈના લગ્ન આવ્યા. તો ત્યાં જતા આવી, થોડું જલ્દી લેટ થાય છે. પછી ત્યાં જઈને વ્લોગ આપણે કન્ટિન્યુ કરશું. તમે જોડાયા રહેજો, સપોર્ટ કરતા રહો, લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચલો મળીએ ત્યાં જઈને. વેવાઈયાના રામ રામ કરી પછી વ્લોગને કન્ટિન્યુ કરી. બાય બાય. બધા વાંટો હે, હજી એની હગાઈ નથી થઈ. પેલું ગીત છે ને, કોઈ છોકરી ધ્યાન ગુરુવારે દેવાનું ગીત રોજ ગાય એમ કે થઈ જાય છે. બજાર મેળ આવી થઈ જાય તો લાપા ચોક ઉપર છે હગાઈ ભાઈ. હા થોડા ભાઈ તમે આવી ગયા ભાઈ, મજામાં? આપણો લાડો ફાઇનલી તૈયાર થાય છે. આ શકલને તમે ઓળખતા જશો કદાચ. લાડડો ઘોડા પાવાને જાય કિસ ए भाई, बड़े बड़े ब्लॉगर हमारे सामने झुकते हैं. तो गाइस फाइनली पहुंची गए છીએ અને હવે આપણે બ્લોગને બંધ કરી નાખીએ. દિવસુભાઈ મજામાં? કાકા ભાઈ રામ રામ. મજામાં? મજામાં? મસ્ત મજાની ચાય છે રેડી ને આપણે પી લઈએ ચાય. પહેલે તો ગરમ હે ને, ઠંડી ના પહેલે ઠંડી આવી છે. આપણે પી લઈએ મસ્ત મજાની ચાય અને પછી વ્લોગને કરી કન્ટિન્યુ. તમને ખબર જ છે કે આપણે ચાય વિના મજા આવે. ફાઇનલી થોડાક ફોટા આપણે લાડા ભેગા પડાવી લઈને પછી વ્લોગને કરી કન્ટિન્યુ. તમે કન્ટિન્યુ જોડાયા રહેજો. લાડો થઈ ગયો છે મસ્ત મજાનો રેડી. ચોમુ
તને નહીં લેતો તો વ્લોગમાં નહીં આવે. આપા ડાયરો કમ્પ્લેટ બાબા કમ્પ્લેટ આવી ગયું. અંદર હરાક અત્યારે હરાક અંદર હમાતો જ નથી. દાદાને એવો હરાક છે અત્યારે. દાંત ના કાઢે હવે એમાં શું હોય લગ્ન થાય એમાં કાંઈ ના હોય તારે. તને ગલામ જ જાય બન હોજો બસ લે હવે. મનમાં બચારો દાંત કાઢે આમ મજા આવે રે કે આ મારા લગ્ન થઈ જશે હવે. એમાં કાંઈ ના થાય લગ્ન તો વધે. ભાઈ તમે ભાઈ ઘણા દિવસથી અમને ભેગા થયા કેવા માંગીશ મારા બ્લોગમાં તું ભાઈ. ચેતનભાઈ ના બ્લોગ ને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અરે આ ભાઈ આપણા એજન્સી હોય તમને ખબર હે લક્ષ્મણભાઈ ભેગા આ ભાઈ પોતે આ ભાઈ થી મોટા એટલે મોટા રહી ગયા ને નનકા પહેણી ગયા એવું કામકાજ બહુ મોટો ભાઈ બહુ મોટો એ જા છતાં પણ આટલો હરક કેમ દાંત કાઢ્યો છોટા કે તો સહી હોય તો બે દાંત કેમ આવે તને મમ્મી કાંઈ કહેવા માંગીશ. ગરમમાં ગરમ રોટલા ઘડાય રહ્યા કોઈ બેઠા એ બાજુમાં. અને લાડો આ બાજુ મોબાઈલ લઈને બેઠો પડ્યો પોતાના ફોટા જોઈ જોઈને મનમાં રખાય. કાઢતો તારો સ્માઈલ વાળો ફોટો કાઢતો. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ નગાડોન કને. અત્યારે આમ શાંતિમાં બેઠો છે એટલે વાંધો નથી આવતો. જ્યારે એનો મૂડ ખરાબ હોય ને એટલે એ પછી રોવાનું ચાલુ કરી નાખે. એટલે અત્યારે શાંતિથી બેઠો હોય એટલે બરાબર છે. ત્યાં સુધી રમે હેર્યો. હવે આ હો જો અંધારો થાય રહ્યો શરમ કાંઈ નથી આવે. શરમ મને તો જજી છે જ નહીં. બ્લોગમાં શરમ હોય જ નહીં. આવા જ એક ભેગા થઈ ગયા છે દેવા ડોન અને નગા ડોન. તો બે જોઈએ કહો ઈ એના ભાઈને રમાડવા માંગે. ઈ એમ કે આ હું એમ અરે દેવા ઉધરસ ખાતો દેવા અય આમાં કાકા કના આમ બેસી જાઓ. અહીંયા બેસી જાઓ. ઉધરસ ખાતો ખોટે ખોટો ઉધરસ ખાતો બરાબર રીતના ખાતો ઉધરસ ખાય આપણે કઈ એટલે ઓય જો ઈ સ્ટ્રગલ કરે જો ખાલી ક્યાં જવા માંગે જો તમે ઈ ક્યાં ઘુસેરો જતો આ હું ખાઈ રહી તું રૂલ ખાય તું બીમાર નહીં પડી હે. આ કોને કૃષ્ણ આમ છે આ કોને કાકો કોને કાકો હું બન્યો હે લાડો. તો ફાઇનલી ગાઈસ આજે અમારા થાવરભાઈના લગ્ન આવી ગયા છે અને ભાઈને આજે હરખનો પાર નથી અને અમને હરખનો પાર નથી. ભાઈના આજે લગ્ન આવ્યા છે અને 20 તારીખના જાન જશે. 20 તારીખના પાર્ટી છે અને 21 તારીખના જાન જશે. અને ભાઈને જાનનો ખર્ચો છે નહીં કેમ કે ગામનો સાસરિયું ને ગામનો પિયરિયું ભાઈને. અને અમને બહુ હરખ છે આજે ભાઈના લગ્ન આવી ગયા છે. ફાઇનલી ભાઈ વરરાજો બની જવાનો છે. તો દીખી રહે. અરે થોડા ટાઈમ પહેલે તમને ખબર હોય તો અમે સુરાપુરા જતા હતા ત્યારે ભાઈને મેં એક ટોન માર્યો હતો ભાઈ તું વાંઢો જ છે કોઈ છોકરી હોય તો કે છે. તો ભાઈને ફાઇનલી થઈ ગયો હોય નક્કી 2 મહિના. એટલે મેઇન વસ્તુ તો એ છે કે ભાઈ કિસ્મતવાળા છે. 2 મહિનાની અંદર ફાઇનલ થઈ ગયું સગાઈ ને લગાઈ. હું કહેવા માંગીશ લાડા તો હવે થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં. અરે યાર ભલાઈ કરીને લગ્નમાં આવજો. લાડાનું આમંત્રણ આવી ગયું હોય તો જય આપણે સબસ્ક્રાઈબર હોય પહોંચી આવજો. ફાઇનલ 20 તારીખના છે પાર્ટી અને 21 તારીખના જશે જાન.
ઓ માય ગોડ, હરક 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 તો કોઈ પણ હોય, કોઈ પણ હોય ને બધાને હરક તો પહેણવાનું હરક કે નહીં ને હોય મારા ભાઈ. फाइनली लाडा खाना खाने बैठ गया है क्योंकि हरक में भूख लग गई है. मैं भी नहीं चलेगा, अपना अपन हाथ से उतारेगा. चला मस्त मजा का खाना खा लेते हैं, फिर ब्लॉग कंटिन्यू करते हैं. मामा लव यू. બોલ ભાડું બોલ એ ભાડું ભાઈ बोलो बोलो બોલ બોલ हो गया मांगो. ખા મડન તું નથી આના આના લગ્ન નક્કી થઈ ગયા છે અને આ બચારો વાંટો રહી ગયો છે. બચારો અંદર ની અંદર પછતાય છે. આ વારી હમણાં થોડાક ઉછળે છે, લગ્ન નક્કી થઈ ગયા અને આ વાંટો સોરી વાંટો તો નહીં, બીજા લગ્ન નથી, હગાઈ તો થઈ ગઈ. તો ફાઇનલી આજે આવી ગયા છે ભાઈના લગ્ન અને ભાઈને હરખ નથી. ભાઈને ઘણો હરખ છે, એનો હરખ તમે નથી સમજી શકતા, એનો હરખ હું સમજી શકું. આમ એને ખૂણામાં જાય ને દાંત કાઢે. કિસુ તાકો શું બની ગયો? લાડો. શું બની ગયો? લાડો. હા આપણે જવાનું ને એની જાનમાં. હા જાઈશ ને તું? આમ જો કેમેરામાં જો, આ બાજુ તું ચાલીશ ને જાનમાં હે? હા તો બરાબર. ક્રિષ્ના અમારા વ્લોગમાં આમ આવવા માટે આમ તરસેરી, પણ મારા વ્લોગમાં નહીં લેવી તને. તો ગાઈસ મળીએ આપણે હવે નવા વ્લોગમાં. લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો બાય બાય. કઈ દે કૃષ્ણ બાય બાય. આમ હરકી રીતના કે બાય બાય. નહીં લેવું તને વ્લોગમાં તો કહી દે બાય બાય. બાય બાય. કિસુ બક્કો દે, કાકા બક્કો દે.